ભગવાનનું ભજન તો ભગવાનના ભક્તે કરવું જ જોઈએ. સામાન્ય રક્ષા કરે છે, કોઈ હાજા માંદા હોય ને રક્ષા કરે છે, કોઈને જીવનમાં કાંઈ મુશ્કેલી આવી હોય તો રક્ષા કરે છે. આખા ગામ છે ને, આખા ને પીપળાણા એમ કહેવાય, વચ્ચે ઓજત નદી. એ આખા ગામમાં બ્રાહ્મણોની વસ્તી ઘણી ખરી, અને એ બ્રાહ્મણો ખેતી કરતા હતા અને ભગવાનના સત્સંગી બહુ બધાએ બ્રાહ્મણો. તે એક વખત વડતાલ જવું હતું. બધા બ્રાહ્મણો થોડા ખેડૂતો હતા, એ કે વડતાલ તારે, એની મા હતા, એણે કીધું કે ભાઈ તારે વડતાલ જવું હોય તો જા, અને બાજરો પાકી ગયો છે તે લણી અને ખેતરમાં નાખીને જા. કારણ કે અત્યારે એવું કોઈ લૂંટફાટ નથી થતી. પહેલાં તો ખેતરમાં ગાડા હોય તો લઈ જાય, બળદ ચોરી જાય. અરે સારા સારા દરબારોના ઘોડા હોય ને, તે ઘોડા કે ઘોડિયું એને તે તાળામાં રાખવા પડતા હતા. એવી બહુ લૂંટફાટ થતી હતી. અને ઊભા ખેતરમાંથી કપાસ વીણી જાય, બાજરો લણી જાય, આવું બધું ઘણું થતું હતું. તો કે બાજુમાં ભાવરનું ગામ છે એટલે આપણે બીક ઘણી, માટે બાજરો લણાઈ જાય ને ભાઈ પછી વડતાલ જા. તો કે માં હવે એ તો બહુ મોડું થાય, અત્યારે દાડિયા બાડિયા મળે નહીં, અને મારે તો વડતાલ જવું છે, અને હું આવી અને બાજરો લણાવી લઈશ 2-4 દિવસમાં, તે એમાં કંઈ વાંધો નહીં આવે. એવું કહી અને આ માજીના દીકરા આખા ગામથી ચાલીને વડતાલ ગયા. અને એ વડતાલ ગયા નાને આવતો આ જેને ચોરી કરી શહેરે કોઈથી ખબર રાખતા હોય આ કોણ ક્યાં જાય છે. આને થયું કે બરાબર આંકડે મધને માખ્યું વિનાનું, કે હવેથી ભગત આવશે નહીં, એને ગાયમાં એના ભગવાનના દર્શન કરવા ગયા છે. તે એક દી રાતે 14 ભાવર આવ્યા, 14 ફાટું વાળી અને હાથ જેટલા બાજરાના ડુંડા મીંડ્યા લણવા. તે આખા ખેતરમાંથી બાજરો લણી લીધો અને 14 જણાએ ઓલે સોફાળમાં 14 ગાંહડા બાંધ્યા ડુંડાના. પણ આ ભગત ગયા એટલે મહારાજને ભળાવીને ગયેલા કે મહારાજ દયાળુ, તમારા દર્શન કરવા આવું છું, મારી મા મને કહેશે કે બાજરો લણીને જા, પણ મહારાજ તો મારે વડતાલનું મોડું થાય, તમે રક્ષા કરજો. આવું કંઈ વડતાલ ગયેલા અને આ 14 જણાએ મોટા મોટા ગાંહડા ચોફાળમાં બાંધ્યા લણીને ડુંડાના. ત્યાં તો મહારાજ આકાશમાંથી માણકી ઘોડી લઈને ઉતર્યા હો, અને હાકલો કર્યો, ખબરદાર કોણ છે? ઓલાને એમ થયું કે લે આ તો આવ્યા. ત્યાં તો કેટલાય ઘોડેસવારો, પાર્ષદો, રાતમાં બંદૂકો, આવું બધાને દેખાણું. તે બધા ગાંહડા મૂકીને ભાગ્યા. બધાય ભાગી ગયા, ગાંહડા એમને એમ પડ્યા રહ્યા. પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા. બીજે દિવસે જ એની માએ દાડિયા કર્યા કે દીકરો તો વડતાલ ગયો છે, જે દી આવે તે દી બાજરો હું લણાવી લઉં. તે જ્યાં ગયા ખેતરમાં દાડિયા લઈને, ત્યાં તો એકે ડુંડું નહીં. ખેતરને શેઢે જઈને માજી તો મીડ્યા રોવા, કરર બાજરો કોક રાતે લણી ગયું, મેં મારા દીકરાને કીધું તું કે લણાવીને જાતો સારું. ત્યારે બધા દાડિયા કહેવા મીડ્યા કે હશે માં જે થયું બીજું હું, પણ હાલો આપણે હલો કરીએ. કોક ડુંડા પીડ્યા હોય ને તે આપણે એનો હલો કરી લઈએ. એમ કરીને આમ જ્યાં અંદર ગયા ને, જ્યાં જોયું ને ડોશીમાં એ રોતા આટા ખેતરમાં મારતા હતા, ત્યાં તો લણેલા ડુંડાના 14 ગાંહડા પડ્યા હતા. 14 ગાંહડા. મહારાજ દિવ્ય રૂપે આવીને કીધું માજી ગાડા લાવો અને એમાં ભરીને લઈ જાઓ ઘરે. પછી તો ડોશીમાં રાજી થઈ ગયા, ગાડામાં ડુંડા ભરીને ઘરે લાવ્યા. અને પાછા ડુંડા તો બાજરો લણાઈ ગયો, ઘરે બાજરાના ડુંડા આવી ગયા ને હારે 14 સોફાળ આવ્યા. સોફાળ તમને ખબર છે સોફાળ કેવો હોય? તમને ખબર વચનામૃતમાં ઘણી વખત આવે છે. મહારાજે ચોફાળ ઓઢ્યો હતો. ચોખંડું એક કપડું આમ લાંબી હોય એને પસેડી કહેવાય, પસેડી. અને ચારે ખૂણે હરખો હોય, આમ 4-5-7 ફૂટ હોય, આમ 7 ફૂટ હોય, એને ચોફાળ કહેવાય. ખેડૂતો રાખે આમાં મોટું ઘાસની ગાંહડિયું બાંધવા માટે, એને ચોફાળ કહેવાય. અને બેવડો કરીને ઓઢવા પણ કાયમ લાગે. જૂના જમાનામાં ચોફાળ ઓઢતા. એ 14 ચોફાળ આવ્યા અને બધું ઘરે લઈ ગયા. અને પછી તો એનો દીકરો આવ્યો,
માજીએ બધી વાત કરી અને ફરી વખત મહારાજ એક વખત આખા પીપળાના બાજુ નીકળેલા ને તે ઓલું ભાવરનું ગામ હતું ને એની હહરે નીકળ્યા. ત્યારે ઓલા રાતે ભાળેલા ને માણકી ઘોડી ઉપર મૂક્યો મહારાજ બેઠેલા ને કેટલાય સ્વરૂપે આવેલા ને તે ઓલા ભાવરો બધા બેઠેલા ને ઓલે જે ચોરી કરવા આવ્યા હતા એ કે ઓલો જોતો આ માણકી ઘોડી પર જાય ઓલા રાતવાળા જ નથી ને કેસ એ જ લાગે છે રાતવાળા. આપણે ગાંહડિયું મૂકીને ભાગવું પડ્યું ને આ હારમાં બંદૂકો લઈને આવ્યા ને આ પાઘડી મોટી 3 સગળથી રાતવાળા જ લાગે છે. તે દી રાતે આણે જ હાંકલા કર્યા હતા. તો કે હા એ જ લાગે છે. તો કે લોકો એને ભગવાન માને છે. તે જઈને પગે લાગીને કહે છે કે તમે ઓલા રાતવાળા છો ને તે દી રાતે આવ્યા હતા. તો કે હા અમારા ભક્તને રક્ષા કરવા આવ્યા હતા. તો કે અમારા સોફાળ તો અપાવો પાછા. ડુંડા તો અમને ન મળ્યા પણ અમારા ગાંઠના સોફાળ ગયા. મહારાજ કે હવે સોફાળ ન મળે એ બ્રાહ્મણને દાન માનો. એણે તો એની માએ સોફાળના ગોદડા કરી નાખ્યા. ગોદડા પહેલાં જૂના કપડાં હોય આવી ફાટેલી પછેડીઓ હોય સોફા એના ગોદડા બનતા હતા. વચ્ચે વચ્ચે થીંગડા નાખીને જૂના જમાનાના ડોસીને ખબર હોય એવા ગોદડા. હવે તો ભાઈ આ તૈયાર ગોદડા આવે મખમલા ધૂસા ઓઢવાના થઈ ગયા. પણ એવા એ કે ડોશીમાં એ 14 સોફાળના કરી નાખ્યા. ગોદડા માટે પાછા લેવાય નહીં. બ્રાહ્મણને દીધેલું દાન પાછું લેવાય નહીં. આવું મહારાજે એ ભાવરોને કીધું. પણ કહેવાનું શું કે આવી રીતે મહારાજે એના ભક્તોની રક્ષા કરી. એવા સર્વોપરી દયાળુ સ્વામિનારાયણના ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન.